કાળજી લાવવાની જરૂર છે. હું આ એક્ઝામ્પલને મારું મેં એક નામ આપ્યું છે કે મન દિલ નહીં ભરા, પેટ ભરી ગયા પણ દિલ નહીં ભરા. હું તમને એક એક્ઝામ્પલ આપું. દેવ જ્યારે નાનો હતો મારો સન, ત્યારે અમે ઘરમાં સ્મોલ પાર્ટી રાખી હતી અને બધા એના ફ્રેન્ડ્સ આવ્યા હતા અને અમે પાણીપુરી બનાવી હતી. તો બધા છોકરાઓએ જમી લીધું ઓલમોસ્ટ ને વી વર વાઇન્ડિંગ અપ, અમે બી જમી લીધું હતું. તો એની એક નાની ફ્રેન્ડ, શી ઇઝ અ નોર્થ ઇન્ડિયન, પંજાબી હતી. શી કેમ ટુ મી એન્ડ શી સેડ, आंटी मैं और एक बार खाना खा सकती हूँ? आई सेड हाँ बेटा, क्यों खा सकते हो? अच्छा आंटी मैं एक बात बताऊँ, मेरा पेट तो भर गया है पर दिल नहीं भरा है. અને આવું આપણા બધા સાથે થતું હોય છે મોરલેસ, કે આપણને ભાવતી ચીજ હોય એ આપણે કેટલું બી ખાઈએ, આપણું મન ન ભરાય ત્યાં સુધી ખાઈએ, ભલે આપણે ઓવર ઇટિંગ કરતા હોઈએ. ઓકે, સો ઓલવેઝ રિમેમ્બર કે આપણને ફ્યુલ કરવાનું છે બોડીને, ફિલ નથી કરવાનું. ફ્યુલ કરવા માટે જેટલી જરૂરિયાત હોય એટલું 80% સુધી ખાલી પેટ ભરો, 20% ખાલી રાખો. ઓટોમેટિકલી યુ વિલ ગેટ યુઝ ટુ. આપણા કેટલા બધા જૈન સાધુઓ ઉણોદરી ધર્મ જે આપણે કહીએ છીએ એ કરે છે, રાઈટ, જેમાં 80%, અને આપણે જૈનિઝમ એટલું બધું આ સાયન્સ સાથે પરફેક્ટ બેસેલું છે ને, જ્યારે આપણે વિચારીએ ઊંડું, તો આમાં આ એક ફેક્ટર છે કે 80% જ પેટ ભરો. તો ઓટોમેટિકલી શું થશે, યુ વિલ ગેટ યુઝ ટુ ઇટ. એટલામાં બી તમને સેટિસ્ફેક્શન થશે, કંઈ ઉપર નહીં આવે, સૂતા વખતે ડિજેશન પ્રોપર થઈ જશે એન્ડ યુ વિલ નેવર ઓવર ઇટ. વધારે ક્યારેય નહીં ખવાય, રાઈટ. તો 3 રૂલ્સ ઓલમોસ્ટ આપણે બધા કરી શકીએ એવા છે, રાઈટ. કમિંગ ટુ ધ 4th one, I'll just take my reference one. અહીંયા આવતા પહેલાં લેડીઝની વાત કરું છું કે કોઈ બી ફંક્શનમાં આપણે જઈએ તો આપણે જ્યારે કપડાં સિલેક્ટ કરીએ, કબાટની સામે ઊભા રહીએ, સાડીઓ સિલેક્ટ કરીએ, ત્યારે સમજો એક સાડી કાઢી તો આપણે વિચાર તો આવે કે અરે આ ફલાણાના ફંક્શનમાં પહેરી લીધી છે, રિપીટ થઈ ગઈ છે, બીજી પહેરીએ. બીજી, અરે આ તો આની સાઈડના લતા આંટી મને જોઈ હતી આ સાડીમાં, એટલે હવે તો નહીં પહેરાય, તો આ બીજી પહેરીએ, રાઈટ. એવું મોસ્ટ ઓફ ધ લેડીઝ સાથે થતું હોય, રાઈટ. આપણે જ્યારે વોર્ડરોબ પાસે ઊભા હોઈએ કોઈ ફંક્શન માટે. એ જ રીતે જો વેકેશન પ્લાન કરીએ અને હું તમને કહું કે એકની એક જગ્યા પર તમે વેકેશન પ્લાન કરો, તો આપણે શું કહીએ કે ના ના હાથે તો બને આવ્યા, તો અહીંયા કેમ પ્લાન કરીએ, બીજી જગ્યા પ્લાન કરીએ, વાય વેસ્ટ મની. તો જ્યારે આપણે રૂટીન ચીજોમાં રિપીટ નથી કરતા તો ખાવામાં રિપીટેશન કેમ? અને મોસ્ટ ઓફ ધ પીપલ જ્યારે મારી પાસે આવે ત્યારે એ લોકો કે ના ના બનાના જ ખાઈએ છીએ અમે, કે ફલાણું વેજીટેબલ અમને નથી ભાવતું, ખાલી કોબીનું શાક ને ભીંડાનું શાક જ ખાઈએ છીએ. તો ત્યાં કેમ રિપીટ કરો છો? નેચર સિઝન વાઇઝ તમને કેટલા બધા ફ્રૂટ્સ વેજીટેબલ્સ આપે છે. કેમ ગરમીની સિઝનમાં તાળગોળા આવે છે? કારણ કે આપણને ઇન્ટરનલી વોટરની જરૂર પડતી હોય છે, આપણે ડિહાઇડ્રેટ થતા હોઈએ છીએ. તો એવી રીતે નેચર ઇઝ ગિવિંગ યુ લોટ ઓફ થિંગ્સ. કલર્સ છે અલગ અલગ, તો કલર્સ ઇન્કોર્પોરેટ કરો. એઝ અ કોમન મેન તમારી પ્લેટમાં કલર્સ હોવા જોઈએ ખૂબ સારા, તો ઓટોમેટિકલી તમારા ન્યુટ્રિયન્ટ્સ પ્રોપર થઈ જશે, તમને કોઈ ડાયટિશિયનની જરૂર નહીં પડે. સો રિપીટ મોડ ઓફ કરવાનો છે. ઓલવેઝ સ્ટિક ટુ સિઝનલ ફ્રૂટ્સ, સિઝનલ વેજીટેબલ્સ, હેવ કલર ઓન યોર પ્લેટ. જ્યારે તમારા પ્લેટ પર કલર હશે ઓટોમેટિકલી ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જશે. Then we come to changes like eat clean. આ એક બહુ મોટો, આના પર એક આખું સેમિનાર થઈ શકે એમ છે, પણ શોર્ટમાં વાત કરીએ તો જે બી આપણે આપણા પેટમાં નાખીએ છીએ, ઓકે, જે બી ફોર એક્ઝામ્પલ કોઈ બફેમાં ગયા હોઈએ કે આપણે રેડી નાસ્તા લાવતા હોઈએ, એક સિમ્પલ ખાખરાની જ વાત કરું. જ્યારે આપણે બહારથી ખાખરા લાવીએ, ઘણા લોકો ડાયટ પર હોય તો કે ਅਸੀਂ ખાખરો જ ખાઈશું, અમે ખાખરો જ ખાશું, એકદમ લાઇટ અમારું ડિનર હોય છે, સૂપ અને ખાખરો. પણ જ્યારે તમે બહારથી ખાખરો લાવો છો ને, તો અહીંયા જેટલા બી ગ્રેન ડીલર્સ એસોસિએશનવાળા હશે ને જેને ખબર હશે નાસ્તા શામાં બને છે, 90% પામોલિન ઓઇલ में बने था चंद्रकांत अंकल, राइट, 100%. અને અંજી કોરેલા બાય બીકોઝ વન કમર્શિયલ વેલ્યુ અંજી ડાઉન થવાને, કોસ્ટ કટિંગ થવાને, 2 શેલ્ફ લાઈફ વધેવાને. તો જે શેલ્ફ લાઈફ છે લાંબી થઈ જાય. આ જ વસ્તુ જો હું સનફ્લાવર ઓઇલ કે કોઈ સારા તેલમાં બનાવું ને, કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ, તો એ મને 15 દિવસમાં આ નાસ્તામાંથી સ્મેલ આવવા લાગશે, રાઈટ. કોઈ ઓબ્ઝર્વ કરે, આપણે ઘરે નાસ્તા બનાવીએ તો 15-20 દિવસ પછી નાસ્તા સારા રહેતા નથી, પણ બહારના નાસ્તા ઓલવેઝ પામોલિન ઓઇલમાં હોય. એ જ રીતે તમે બિસ્કિટ્સ ખારી
ટોસ્ટ, બટર જે બહારથી આવે છે એની વાત કરો તો એ બધામાં બટરનો સબસ્ટિટ્યૂટ માર્જરીન યુઝ કરવામાં આવે છે. કેમ? અગેન કોસ્ટ કટિંગ, શેલ્ફ લાઈફ. અને આપણું ઇન્ડિયા 80% આ ચીજો પર જ છે. જો હું એક બ્રાન્ડ લાવું અને હું સારી વસ્તુ વાપરીને એની કોસ્ટ હાઈ કરી નાખું ને તો મારો માલ નહીં વેચાય. કેમ? બિકોઝ પીપલ વોન્ટ સમથિંગ લો ઓન કોસ્ટ. ક્વોલિટી કોઈ જોતું જ નથી. અહીંયા બેઠેલા કેટલા જણા લેબલ વાંચે છે મને કહો? કોઈ બી કાંઈ ખરીદતા પહેલાં ખાલી એક્સપાયરી જોતા હશે બહુ તો. મોસ્ટ ઓફ ધ નાસ્તા જે આપણે વેચીએ છીએ, તમારા દુકાનોમાં બી વેચાય છે, એની પાછળ ન્યુટ્રિશન લેબલ નથી હોતા. તો એમાં ફેટ કેટલું છે, કઈ જાતનું તેલ વાપરેલું છે, કેટલી શુગર છે, કેટલું સોડિયમ છે, ખબર જ નથી. એબ્સોલ્યુટલી. અને વી જસ્ટ વોન્ટ ટુ પુટ ઇટ ઇન અવર માઉથ. નાખતા પહેલાં આપણે વિચારતા બી નથી કે આનું અંદર જઈને શું થવાનું છે. તમે રેસ્ટોરન્ટમાંથી બિરયાની કે એવું કંઈ મંગાવશો ને, દાલ ફ્રાય બિરયાની, અને એ વાસણ તમે ધોશો પ્લાસ્ટિકનું, તો એમાંથી નીકળતું નથી. હેવ યુ ઓબ્ઝર્વ? કેટલા જણા લેડીઝ મસ્ટ હેવ ઓબ્ઝર્વ જ્યારે ધોવા કાઢે ત્યારે. તો જસ્ટ ઇમેજિન, જ્યારે એ પ્લાસ્ટિકથી ચોટેલું છે, એટલું બધું નીકળતું નથી, તો આપણા બોડીમાં જઈને ક્યાંથી નીકળવાનું છે? હાઉ? અને એ પછી આપણી લાઈફસ્ટાઈલ તો એટલી સેડેન્ટરી છે કે આપણે એને કાઢવા માટે મહેનત બી નથી કરતા. સો ક્લીન ઇટિંગ એ એટલો મોટો સબ્જેક્ટ છે કે તમે દરેક વસ્તુ જ્યારે ખાઓ ને તમે વિચારો ને કે આ હું ખાઈ શકું કે નહીં, તો 90% તો રિજેક્ટ થઈ જશે કે તમે નહીં જ ખાઈ શકો. ઇટ્સ નોટ એડિબલ. ઇવન ફોર એનિમલ્સ એ એડિબલ નથી, તો હ્યુમન્સ માટે તો ઇટ્સ ડેફિનેટલી નોટ એડિબલ, બટ વી સ્ટીલ ઈટ. અને અહીંયા બેઠેલા જે બી એલ્ડર્સ છે જેને કોઈ બીમારી નથી ને, એનું અગેન હિસ્ટ્રી જઈને જોજો, એ લોકો 90% ઓફ ધ ટાઈમ ઘરનું ટિફિન ખાતા હશે, ઘરનું જ ખાતા હશે, બહાર જતા હોય તો બી ખાવાનું અવોઇડ કરતા હશે, ગરમ પાણી પીતા હશે. મોસ્ટ ઓફ ધ પીપલ હુ આર ગુડ ઓન ધેર હેલ્થ, આ વસ્તુ મેં ઘણીવાર ઓબ્ઝર્વ કરી છે. તો આના પર વિચાર કરી જોજો કે ક્લીન ઇટિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તો નેક્સ્ટ ટાઈમ અહીંયાથી જયા બાદ ક્યારે બી કંઈક મોઢામાં નાખો તો એટલીસ્ટ વિચાર કરજો કે ફર્સ્ટ ઇઝ ઇટ નીડેડ, સેકન્ડ ઇફ ઇટ ઇઝ નીડેડ, હું આને કાઢવા માટે શું કરવાની છું કે કરવાનું છું. ઓનલી દેન આઈ એમ અલાઉડ ટુ ઇટ. જો કાઢવા માટે આપણે કંઈ મહેનત નથી કરવાના, દેન ઇટ ઇઝ કમ્પ્લીટલી વેસ્ટ. એ ખાલી પાઇલઅપ થશે અને કોલેસ્ટ્રોલ, શુગરના, બીપીના ફોર્મમાં બહાર આવશે તમારા બોડીમાંથી. કારણ કે જે નાખશો એ જ પાછું આવશે. Isn't it? Then we are talking about moving. હવે એક્સરસાઇઝ એ બે જાતની હોય છે, ફિઝિકલ અને મેન્ટલ. અહીંયા બેઠેલા જેટલા બી કપલ્સ આજે 50 years ગોલ્ડન જુબલી સેલિબ્રેટ કરી રહ્યા છે, એ બધા ફેવિકોલના જોડ જેવા છે. હા, વેરી સ્ટ્રોંગ, રાઈટ? અને હેલ્ધી, હું એમ કહીશ હેલ્ધી ફૂડથી બનેલા બોન્ડ જેવા છે. અને આજકાલના કપલ્સ બધા જંક ફૂડથી બોન્ડ્સ છે, બધા ક્યારે તૂટી જશે ખબર જ નથી, રાઈટ? અને જેટલા વિદ્યાર્થીઓ હુ હેવ રિયલી અચીવ્ડ સમથિંગ ટુડે અને જેનું સન્માન આપણે કરી રહ્યા છે, they also somewhere down the line have followed some nutrition guidelines, કંઈક ખાધું હશે, ફોકસ, કોન્સન્ટ્રેશન પર ફોકસ કર્યું હશે, રાઈટ? તો જે ખાવાની જે શૈલી છે ફિઝિકલી, આપણે બધા સેડેન્ટરી લાઈફસ્ટાઈલ ફોલો કરી રહ્યા છે. જો આપણા એલ્ડર્સને આપણે જોઈએ તો દે હેવ ઓલવેઝ બીન વર્કિંગ હાર્ડ. કંઈ બી કરવું હોય તો પહેલાં પોતે કરતા હતા, કામવાળા ન હતા, લોટ ઓફ ફિઝિકલ એક્ટિવિટી વોઝ ધેર. અને હવે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, આપણે બેઠાડું જીવન થઈ ગયું છે બધાનું. અને એટલા માટે જે ખાઈએ છીએ એ પાચન નથી થતું, વજન વધતા જાય છે, અને એના લીધે આ બધા લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, આજે 20-20 વર્ષના લોકોને હાર્ટ એટેક આવી જાય છે, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને હાર્ટ એટેક આવી જાય છે. વોટ ઇઝ ધ રીઝન? ખાવાનું, જંક. કાંઈ નથી બદલાયું. પહેલાં ને હમણાંમાં તમે જોશો તો ફક્ત ખાવાની આપણી જે જીવનશૈલી છે, લાઈફસ્ટાઈલ, એ જ ચેન્જ થઈ છે. અને એમાં ખાવાનું અને આપણી એક્ટિવિટી, આ બે બહુ મહત્ત્વના ભાગ ભજવે છે, રાઈટ? તો એટલે ફિઝિકલ એક્ટિવિટી એઝ કપલ્સ યુ કેન ટેક અપ સમથિંગ. હું ઘણા બધા એવા કપલ્સને કચ્છી સમાજમાં ઓળખું છું, ડૉક્ટર્સ હુ આર ફિટ, જે દરરોજ 1 કલાક પોતાની વાઈફ સાથે બેડમિન્ટન રમે, ચેસ રમે, કોઈ બી ગેમ્સ રમે છે. તો ફિઝિકલ અને મેન્ટલ બેઉ એક્ટિવિટી દે આર ડુઈંગ એન્ડ દે આર સો ફિટ ટુડે. તો તમે એઝ અ કપલ રાઉન્ડ મારવા જઈ શકો, ગો ટુ ધ જીમ, એનરોલ જીમમાં જઈને, કારણ કે આફ્ટર 45-50 તમારું મસલ ઘટી જાય છે અને એના માટે થઈને તમારે વેઇટ્સની જરૂર પડે છે, જે આપણી કચ્છી વુમન નથી કરતી. મોસ્ટલી હું હમણાં કેનેડા ગઈ હતી મારા સનના ગ્રેજ્યુએશન માટે, ત્યાં મેં 90 years ઓલ્ડ લેડીને ટ્રક ચલાવતા જોઈ.
અને આપણે ત્યાં તો લગ્ન થઈ ગયા અને આપણે સાસુ બની ગયા એ પછી આપણે સોફા પર આપણા ગુड्डा દુખવા લાગે, પગ દુખવા લાગે, આપણે કામ છોડી દઈએ, પણ એકચ્યુઅલી એક્ટિવિટીની સૌથી વધારે ત્યારે જ જરૂર હોય છે. અને વી શુડ બી ફ્લેક્સિબલ. જો એ ના કરી શકતા તો જિમમાં જઈને એટલીસ્ટ ફ્લેક્સિબલ રેઝિસ્ટન્સ બેન્ડની એક્સરસાઇઝીસ કરો, પ્રોટીન પર ધ્યાન આપો, જેથી કરીને તમારા મસલ લોસીસ ન થાય, તમે ડિપેન્ડન્ટ ન થાઓ. ને તો જેવા 60sમાં આવશો ને એવી લાકડી આવશે, કોઈ પર ડિપેન્ડન્ટ થઈ જશો. તો એવી લાઈફસ્ટાઈલ ન જોઈતી હોય તો સ્ટાર્ટ મૂવ ઇટ ફિઝિકલી, રાઈટ? મેન્ટલ એક્સરસાઇઝીસની આપણે વાત કરીએ તો વોટ આર ધ મેન્ટલ એક્સરસાઇઝીસ? ન્યુરોસાયન્સીસમાં એક રિસર્ચ થઈ છે જ્યાં એમણે કીધું કે જે બી પર્સન કોઈ બી એજમાં કંઈક નવું શીખે તો એની ન્યુરોપ્લાસ્ટિસિટી ઇમ્પ્રૂવ થાય, જેથી કરીને ડિમેન્શિયા, અલ્ઝાઇમર્સ એવી બધી પ્રોબ્લેમ્સ ન થાય અને તમારું બ્રેન 1.6 ટાઈમ્સ યંગર થઈ જાય. એટલે યુ વિલ બી યંગ મેન્ટલી, નોટ ઓનલી ફિઝિકલી બટ મેન્ટલી ઓલ્સો. હવે બધા કહેશે કે આ ઉંમરે અમે શું શીખીએ? તમારી જે બી હોબી હોય, જે તમે પહેલાં ન કરી શક્યા હો સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝના લીધે, ફેમિલીના લીધે, તો હવે અત્યારે ઇટ્સ ધ ટાઈમ ટુ પરસ્યુ. હવે તો ફ્રી થઈ ગયા બધા, તો પરસ્યુ. તમે મ્યુઝિક કરી શકો, કોઈ નવી લેંગ્વેજ શીખી શકો, કોઈકને શીખવાડી શકો કંઈક. યુ કેન લર્ન કમ્પ્યુટર્સ, ઇંગ્લિશ, કેટલી બધી ચીજો છે. હું મારું એક્ઝામ્પલ આપું તો મારો સન કેનેડા લગભગ 4 years પહેલાં ગયો હતો એન્ડ વી આર અ વેરી ક્લોઝ નેટ ફેમિલી, અમે 3 જ જણા. અને એ ગયો પછી મને એટલો બધો વેક્યુમ થઈ ગયો. હું વર્ક કરતી હતી તો બી મને એવું થઈ ગયું કે ના, મારા પાસે એટલો બધો ટાઈમ છે હવે અને હું હમણાં કંઈ નહીં કરતો, આઈ વિલ ગો ઇન અ ડિપ્રેશન. એટલે મેં મારા મમ્મી જ્યારે હું નાની હતી ત્યારે એસ્ટ્રોલોજી શીખતા કોલેજમાં જઈને, તો ત્યારથી મને એસ્ટ્રોલોજીમાં જે પેશન અને એક ફેસિનેશન હતો કે આ કેવી સાયન્સ છે કે જે આપણે લોકોને પ્રેડિક્શન આપી શકીએ, વોટ અ સાયન્સ. પણ અત્યારે આ બધા પંડિત લોકોએ બધું ઘણું બધું સ્પોઇલ કરી દીધું છે અને મને એવું લાગે કે આ બધા ઉલ્લુ જ બનાવે છે. તો લેટ અસ નો ધ રિયલ સાયન્સ. તો મારા હસબન્ડે મને પુશ કર્યો કે વાય ડોન્ટ યુ લર્ન? તને મજા આવે છે તો શીખ, જસ્ટ ઇવન ફોર ટાઈમ પાસ યુ લર્ન સમથિંગ. મેં તો ઓકે. 4 yearsમાં મેં એટલો બધો ડીપ રિસર્ચ કર્યો આ સાયન્સ પર, તો દેટ કેપ્ટ મી મેન્ટલી સો ફિટ. અને એ રિસર્ચમાં મને એટલી મજા આવી કે લોકોને જે કેન્સર થાય છે ને, યુ વિલ બી સરપ્રાઇઝડ કે એ લોકોની કુંડલીમાં અમુક જે ગ્રહોની પ્લેસમેન્ટ છે ને, એ લગભગ મેં 100 કુંડલીઓ જોઈ જેને કેન્સર્સ હશે અને એ બધા પર સેમ પ્લેસમેન્ટ્સ હતી પ્લેનેટ્સની. એવી રીતે ડાયાબિટિક્સની બી સેમ પ્લેસમેન્ટ, જેને ગાયનેકોલોજીકલ ઇશ્યુઝ છે એમાં બી સેમ પ્લેસમેન્ટ. એટલે રિસર્ચ કરતાં ઘણી બધી ચીજોના તમને આન્સર મળે. તો આ મેં મારી વાત કરી બિકોઝ આઈ વોઝ ફેસિનેટેડ ફોર ધીસ સબ્જેક્ટ. હું એક સાયન્સ સ્ટુડન્ટ છું ને મને આ બી એક સાયન્સ ગમે છે એઝ એન એસ્ટ્રોલોજી. તો આવી રીતે આપણે બધા કોઈ બી એજ પર કંઈ બી નવું શીખવા માટે આપણે હિચકિચાવવું ન જોઈએ. જે બી તમને ગમે છે, યુ શુડ પરસ્યુ યોર હોબી, લર્ન સમથિંગ ન્યૂ. આ તમને ઘણી બધી ચીજોથી છે ને બહુ દૂર કરી દેશે. જે તમે આપણે બેસીને ગોસિપ કરતા હોઈએ કે ટાઈમ પાસ કરતા હોઈએ, ફોન કરતા હોઈએ, કામ વગરના સ્ક્રીન ટાઈમ સ્ક્રોલ કરતા હોઈએ, એ બધાથી તમે દૂર હટીને તમારો માઇન્ડ એટલું વિકસી જશે ને એન્ડ યુ વિલ બી અ ડિફરન્ટ પર્સન ઓલ ટુગેધર. સો મેન્ટલ એન્ડ ફિઝિકલ આ બંને એક્સરસાઇઝીસ ડેફિનેટલી એક પર્સને પોતાના લાઈફસ્ટાઈલમાં ડેફિનેટલી લાવવી જોઈએ. એન્ડ લાસ્ટ ચેન્જ જે આપણે કરી શકીએ એ છે વોટર. આપણે પાણીને બહુ જ બારગામોમાં તો વોટર બિલ્સ આવે છે, વોટર ઇઝ સો કોસ્ટલી. પીવા માટે બી પાણીની બોટલો કેટલી મોંઘી મળતી હોય છે. ઇન ઇન્ડિયા વોટર ઇઝ ફ્રીલી અવેલેબલ, પણ આપણે એનો ક્યારેય ઉપયોગ કરતા નથી. ઘણા લોકો તો મને કે અમને પાણી ભાવતું નથી એટલે પીતા નથી. તો અલગ અલગ પાણી, જે અજવાઈન વોટર છે, સોફ્ટ વોટર છે, જીરા વોટર છે, એવી રીતે બનાવી શકો. એ ટાઈમ ન હોય તો નોર્મલી ખાલી શ્વાસ બંધ કરીને પાણી પીવાનો પ્રયાસ કરો, ઘણું બધું વધારે પાણી પીવાશે તમારાથી. તો પાણી એક બહુ જ અગત્યનું ન્યુટ્રિયન્ટ છે બોડી માટે, જે મોસ્ટલી આપણે સાઇડલાઇન કરી દેતા હોઈએ છીએ. તો ઓલ ઇન ઓલ ખાલી સમઅપ કરવા માટે એટલું કહીશ કે આ જેટલી બી લાઇફસ્ટાઇલ ચેન્જ મેં તમને કીધી ને, બધી બહુ જ સિમ્પલ છે. આપણે ઇઝીલી આપણું ટાઈમ ડિસિપ્લિન સાચવી શકીએ, સ્ક્રીન ટાઈમ ઓછું કરી શકીએ, ફિઝિકલ મેન્ટલ એક્ટિવિટીઝ કરી શકીએ. તો આટલું કરવાથી બી તમારા લાઈફમાં જો 80% ફરક પડતો હોય તો બધાએ જ અહીંયાથી એટલીસ્ટ એક પ્લેજ લઈને જશો કે અમે એટલીસ્ટ આટલું તો કરશું અમારા લાઈફમાં. અને ન્યુટ્રિશનની જરૂર એટ એવરી એજ પડે છે. તમે નાના હો, 4 મહિનાનો બાળક જ્યારે ખાવાનું ચાલુ કરે ત્યારથી કરીને
રાઈટ ટિલ ધ એજ યુ ડાય તમને ન્યુટ્રિશનની જરૂર પડવાની જ છે. સો ફૂડ ઇઝ ફ્યુલ, eat smart, live smart. Thank you so much. I hope there was some value that I could add to your talk today. Thank you so much. Thank you, President Hasmukh Bhai Rambia, Managing Secretary Chandrakant Gala, and all the committee members to have me here today. Thank you so much. It was really an honor.